તો બોડેલી નગરપાલિકાના વોર્ડ નંબર 5 હેઠળ આવેલા કિલ્લાચંદ કમ્પાઉન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકો રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। પીવાના પાણી ગટરનું પાણી બળવાની શંકા છે, જેના કારણે પાણીજન્ય રોગચાળા ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી વધી છે। સ્થાનિકોએ પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ, પાણી અને ગટરની લાઇનનું સંયુક્ત નિરીક્ષણ તેમજ સમસ્યાની કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। અમારી ત્યાં નગરપાલિકાનું જે પાણી આવે છે, સ્ટાર્ટિંગનું 15 મિનિટ જે પાણી આવે છે, 15 થી 20 મિનિટ પાણી તે બહુ જ ખરાબ આવે છે। એટલી દુર્ગંધ મારે છે કે અમારાથી 20 મિનિટ લગી પાણી ભરાતું નથી અને પછી 20 મિનિટ પછી પાણી અમે ભરી શકીએ છીએ। અને અમારા ઘર આગળ જે પાણીનો ખાડો કર્યો છે તે નગરપાલિકાના વહીવટી અધિકારીને જણાવવું કે વહેલી તકે એનો નિકાલ કરી શકે। પાણી એટલું દુર્ગંધ મારે છે, મચ્છર માખી જે બી થાય રોગચાળો તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। તમારી શું માંગ શું છે? માંગમાં એવું છે કે વહેલી તકે અમારું કામ સંપૂર્ણ રીતે પૂરું કરી આપે અને ક્લિયર કરીને પેલું સિમેન્ટનું રોડ કરીને કમ્પ્લીટ કરીને આપે। પહેલી વખત કર્યું તો અધૂરું મૂકીને જતા રહ્યા હતા, બીજી વખત પણ એવી કરીને ત્રીજી વખત ખોદ્યું છે પણ હજુ 3 દિવસ થયા પણ હજુ સુધી આયા નથી। જીન કમ્પાઉન્ડમાં અમે રહીએ છીએ, આખા વર્ષ 2 વર્ષથી ગટરનું પાણી અમને આપે છે, ભેગું થાય છે પણ કોઈ આ બાજુ અમાર કેલાચંદ જીન કમ્પાઉન્ડમાં કોઈ ધ્યાન નહીં દેતા। અમે કેટલી કમ્પ્લેન કરી છે, અમારા છોકરા બધા અમે બીમાર ના પડે, ગટરનું પાણીથી નાહવાનું, પીવાનું, ખાવા બનાવવાનું એની જવાબદારી કોણ લે છે? અમે બધા કમ્પ્લેન કરીને થાક્યા છે, કોઈ અમારી કમ્પ્લેન નહીં સાંભળતા। શું માંગ છે તમારી? અમારે ચોખ્ખું પાણી જોઈએ, બસ કેલાચંદ જૈન કમ્પાઉન્ડ માં ચોખ્ખું પાણી જોઈએ। હા, આ બાજુ જો ગટરમાં નદીમાં કચરો બધા